સ્કૂલનો નવો યુનિફોર્મ. આ દિવસોમાં સ્કૂલેથી આવીને ગટ્ટુ અને ચિંકીને ટીવીનો શો જોવાની ટેવ પડી ગઈ હતી. સ્કૂલ ડેઝ આ શોમાં દહેરાદૂનની એક બોર્ડિંગ સ્કૂલ અને તેના 4-5 સ્ટુડન્ટની વાત હતી. અને ગટ્ટુ અને ચિંકીને તે બોર્ડિંગ સ્કૂલ, હોસ્ટેલ અને ત્યાંના એડવેન્ચરને જોવું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગતું હતું. આજે પણ ગટ્ટુ અને ચિંકી સ્કૂલેથી આવતા જ ટીવી ઓન કરે છે. અરે પહેલા સ્કૂલ ડ્રેસ તો ચેન્જ કરી લો, પછી ટીવી જોજો. ત્યાં સુધી તો સ્કૂલ ડેઝનો આ શો તો નીકળી જશે. ના, હું ત્યાં સુધી વેઇટ કરી શકતો નથી. એવું તો શું છે આ શોમાં? તેમાં એક બોર્ડિંગ સ્કૂલ અને તેના સ્ટુડન્ટ્સની સ્ટોરી છે મમ્મી. મારા બધા ક્લાસમેટ્સ દરરોજ આ શો વિશે વાતો કરતા હોય છે. અચ્છા ઠીક છે. ત્યાં સુધી હું તમારા માટે લંચ રેડી કરી દઉં છું. મમ્મી કિચનમાં જઈને લંચ રેડી કરે છે અને ગટ્ટુ અને ચિંકી ટીવી જોવે છે. અરે ગટ્ટુ, સ્કૂલ ડેઝના સ્ટુડન્ટ્સ તો કેટલા સ્માર્ટ દેખાય છે. તેમનો યુનિફોર્મ તો જો. હા, આમના યુનિફોર્મ તો ખૂબ જ સ્માર્ટ લાગે છે. મને તો આપણી સ્કૂલનો યુનિફોર્મ જરા પણ નથી ગમતો. અરે બોરિંગ કેમ? બોરિંગ તો છે. સિમ્પલ વ્હાઇટ શર્ટની સાથે છોકરાઓનું નેવી બ્લુ પેન્ટ અને છોકરીઓ માટે નેવી બ્લુ સ્કર્ટ. ના કોઈ ડિઝાઇન, ના કોઈ પેટર્ન, ના કોઈ ઇન્ટરેસ્ટિંગ કલર. હા, આ ટીવી શોમાં તો તેમના સ્કર્ટ્સ મરૂન અને વ્હાઇટ ચેક્સમાં છે. મને તો યુનિફોર્મનો આઈડિયા જ બેકાર લાગે છે. કદાચ હું જીન્સ અને ટી-શર્ટ પહેરીને સ્કૂલે જઈ શક્યો હોત. અરે ના બુદ્ધુ, સ્કૂલમાં તો યુનિફોર્મ હોવો જ જોઈએ. ચિંકીએ ગટ્ટુને સ્કૂલ યુનિફોર્મનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ગટ્ટુને ખબર ના પડી. સાંજે ગટ્ટુ પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો અને ચિંકી મમ્મીની સાથે કંઈક શોપિંગ કરવા સાંજે માર્કેટ ગઈ. ક્રિકેટ રમતી વખતે ગટ્ટુને ડાઈવ મારવી પડે છે, પણ ત્યાં જ તેની ટી-શર્ટ ફાટી જાય છે. તે ઘરે પાછો આવે છે અને ચિંકીને ફોન કરે છે, કારણ કે ચિંકી હજુ પણ માર્કેટથી આવી નહોતી. સાંભળ ચિંકી, આજે રમતી વખતે મારી ટી-શર્ટ ફાટી ગઈ. પાછા આવતી વખતે તું અને મમ્મી સ્પોર્ટ્સ શોપમાંથી નવી ટી-શર્ટ લેતા આવજો. સારું ગટ્ટુ. અને સાંભળ, ટી-શર્ટ ઇન્ડિયન ટીમ વાળી જર્સી જ લેજે. મને તે જ ગમે છે. હા ભાઈ, મને ખબર છે. ચિંકી અને મમ્મીએ ગટ્ટુ માટે ઇન્ડિયન ટીમની જર્સી વાળી ટી-શર્ટ લીધી, જેના પર નામ લખ્યું હતું વિરાટ કોહલી. ઘરે આવીને જ્યારે તે બંને જણાએ ગટ્ટુને ટી-શર્ટ આપી તો ગટ્ટુ ખૂબ જ ખુશ થઈ ગયો. પપ્પા પણ ઓફિસેથી આવી ગયા. ગટ્ટુ ટી-શર્ટ પહેરીને તેમને બતાવે છે અને તેમને કહે છે, મારી ઉપર ટી-શર્ટ કેવી લાગે છે? બહુ સરસ લાગે છે ગટ્ટુ. આ બ્લુ કલર તારી ઉપર સૂટ થાય છે. ઇન્ડિયન ટીમની જર્સીની વાત જ અલગ છે. થોડી વારમાં મમ્મી બધાને ડિનર કરવા બોલાવે છે અને બધા ડિનર કરવા બેસી જાય છે. ત્યાં જ ગટ્ટુ પપ્પાને યુનિફોર્મ વિશે વાત કરે છે. પપ્પા, સ્કૂલમાં યુનિફોર્મ કેમ જરૂરી હોય છે? આજે અચાનક આ સવાલ તારા મનમાં કેવી રીતે આવ્યો? અમારો સ્કૂલ યુનિફોર્મ છે ને બહુ જ બોરિંગ છે. મેં ચિંકીને કહ્યું કે જો આપણને જીન્સ અને ટી-શર્ટ પહેરીને સ્કૂલે જવા મળે તો કેટલી મજા આવી જાય. મેં તેને સમજાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો પપ્પા કે સ્કૂલ યુનિફોર્મ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ મારી વાત આને ખબર જ નથી પડતી. ગટ્ટુ, સ્કૂલ યુનિફોર્મ કોઈ પણ સ્કૂલ કે સ્ટુડન્ટની એક ઓળખાણ હોય છે. આ તેમની આઈડેન્ટિટીનો હિસ્સો છે. એટલે? સારું બતાય, તું ઇન્ડિયન ટીમની બ્લુ ટી-શર્ટ કેમ પહેરે છે? ક્રિકેટ તો તું કોઈ પણ કલરની ટી-શર્ટ પહેરીને રમી શકે ને? એ ટી-શર્ટ પહેરીને એમ લાગે છે જેમ કે હું પણ એક ઇન્ડિયન ટીમનો હિસ્સો છું. એક અલગ જોશ આવી જાય છે ક્રિકેટ રમવામાં. બિલકુલ. ઠીક એવી રીતે આપણે યુનિફોર્મ પહેરીએ છીએ સ્કૂલનો કે પછી સ્પોર્ટ્સનો કે પછી નેશનલ ડ્યુટીનો કે આર્મીનો, તો આપણે મોટી ઓર્ગેનાઇઝેશનનો હિસ્સો બની જઈએ છીએ. અંદરથી એક ઉર્જાનો અનુભવ થાય છે. અને અમને એવું લાગે છે કે અમે અમારી સ્કૂલને દરેક જગ્યાએ રિપ્રેઝન્ટ કરીએ છીએ. તેથી જ આપણો બિહેવિયર સારો રાખવો જોઈએ. એકદમ સાચું. ગટ્ટુ હવે સમજી ગયો કે સ્કૂલ યુનિફોર્મનું શું ઇમ્પોર્ટન્સ હોય છે. બીજા દિવસે જ્યારે તેઓ સ્કૂલે પહોંચ્યા ત્યારે સ્કૂલ પ્રેયર માટે તેઓ બીજા બાળકો સાથે પણ લાઇનમાં ઊભા રહી ગયા. પ્રેયર પછી પ્રિન્સિપાલ મેડમે બાળકોને એક નવી એનાઉન્સમેન્ટ સંભળાવી. બાળકો, આ વર્ષે આપણા સ્કૂલનું સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન થવાનું છે. આપણી સ્કૂલને એસ્ટાબ્લિશ થઈ 25 વર્ષ પૂર્ણ થશે. બધા બાળકો તાળીઓ વગાડે છે.
અને આપણી સ્કૂલના આ 25 વર્ષને યાદગાર બનાવવા માટે આપણી સ્કૂલનો નવો લોગો અને નવો યુનિફોર્મ ડિઝાઇન કરવામાં આવ્યો છે. નવો યુનિફોર્મ સ્કૂલના ઓફિશિયલ રિટેલ સ્ટોર પર અવેલેબલ છે અને નેક્સ્ટ મંડે થી તમે બધા નવા યુનિફોર્મમાં સ્કૂલમાં આવશો. ઓકે? આ સાંભળીને બધા સ્ટુડન્ટ્સમાં એક ક્યુરિયોસિટી આવી ગઈ હતી કે નવો યુનિફોર્મ કેવો હશે. ગટ્ટુ અને ચિંકી લંચ બ્રેકમાં તેમના મિત્રો સાથે ડિસ્કસ કરવા લાગ્યા. આ નવો યુનિફોર્મનો આઈડિયા તો ખૂબ જ સરસ છે. મને તો એમ આ નેવી બ્લુ પેન્ટ અને વ્હાઇટ શર્ટ ખૂબ જ બોરિંગ લાગે છે. કદાચ આપણો યુનિફોર્મ પેલા સ્કૂલ ડેઝ ટીવી શો જેવો હોય. હા, સ્કૂલ ડેઝમાં જે યુનિફોર્મ જોઈએ છે ને તે તો ખૂબ જ સ્માર્ટ દેખાય છે. શનિવારે ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા નવો યુનિફોર્મ ખરીદવા માટે નીકળે છે. ત્યાં બધાએ યુનિફોર્મને પહેલી વાર જોયો. નેવી બ્લુ પેન્ટ અને વ્હાઇટ શર્ટની જગ્યાએ ડાર્ક ગ્રે કલર સ્ટ્રક્ચર સરસ દેખાતું હતું. મંડે મોર્નિંગ ગટ્ટુ અને ચિંકી નવો યુનિફોર્મ પહેરીને સ્કૂલે જવા માટે તૈયાર થાય છે. ગટ્ટુએ ડાર્ક ગ્રે કલરની પેન્ટ સાથે ક્રીમ કલરનો શર્ટ પહેર્યો અને સાથે મેચિંગ ડાર્ક ગ્રે કલરની ટાઈ. શર્ટના પોકેટ પર સ્કૂલના નવા લોગોની એમ્બ્રોઇડરી કરી હતી. ચિંકીએ પણ ક્રીમ શર્ટ પહેરી જેના પોકેટ ઉપર સ્કૂલનો લોગો હતો અને સાથે ડાર્ક ગ્રે, લાઇટ ગ્રે અને ઓફ વ્હાઇટ ચેક્સ વાળી શર્ટ. આ ચેક્સ વાળી શર્ટ તો એકદમ સ્કૂલ ડેઝ જેવી દેખાતી હતી. ખાલી કલર સ્કીન મરૂન હતો અને અહીંયા ગ્રે. અરે વાહ ચિંકી, તારી યુનિફોર્મ તો એકદમ સ્કૂલ ડેઝ જેવી જ લાગે છે. હા ગટ્ટુ, અને તું પણ નવા યુનિફોર્મમાં બહુ જ સ્માર્ટ લાગે છે. તેઓ જ્યારે સ્કૂલે પહોંચ્યા ત્યારે બીજા બધા બાળકો પણ ડ્રેસ પહેરીને ખૂબ જ એક્સાઇટેડ લાગતા હતા. એવું લાગે છે કે જાણે આપણે કોઈ નવી સ્કૂલમાં આવી ગયા હોય. હા, નવો યુનિફોર્મ તો ખૂબ જ સરસ છે. હવે હું ક્યારેય સ્કૂલ યુનિફોર્મને બોરિંગ નહીં કહું. તેને પહેરીને ખૂબ જ સરસ ફિલિંગ આવે છે. બધા બાળકો ઉત્સાહિત થઈને પોતાની ક્લાસ એટેન્ડ કરવા માટે જાય છે અને બધાના ચહેરા પર એક નવી તાજગી આવી જાય છે.